માંડવીમાં આપણે પાણી ચાલુ કર્યું છે અત્યારે. જો મારી પાછળ તમે જોઈ શકો છો. જો પાણીની લાઈન ગોઠવેલી છે અને પાણી અત્યારે ચાલુ છે. અહીંયા આપણે મારી છે પારી. જ્યાં પારી મારી છે એટલે પાણી આ બાજુ ન જાય. ખેતર કેમ કે છે મોટું એટલે આ ભાગ છે એ બધું ઓલી બાજુથી પાછું. તો આજે આ માંડવીમાં પાણીનો આજ ત્રીજો દિવસ છે. અહીંયાથી જો આ રસો સડાવી દીધો છે. જ્યાં વાક્યું સડાવી અને કાળો રસો જો સડાવી દીધો. હજી 3 દી ને 3 રાતું જેવું હાલશે પાણી. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો હું છે અહીંયા વાડીએ. માંડવીમાં આપણે પાણી ચાલુ કર્યું છે અત્યારે. જો મારી પાછળ તમે જોઈ શકો છો. જો પાણીની લાઈન ગોઠવેલી છે અને પાણી અત્યારે ચાલુ છે. હું ને હીરાભાઈ અત્યારે છે અહીંયા વાડીએ. હીરાભાઈ જો આ બેઠા છે. જો અહીંયા ગાડી પડી ગયા અને પાણી જે આ બાજુ ચાલુ છે અત્યારે. આ બાજુનો ભાગ થોડોક પી ગયો છે જો. અને અત્યારે જો ઓલી બાજુ જો બગલા દેખાય ને ત્યાં પાણી અત્યારે જાય છે. અને આજે શરૂ કર્યું હજી પાણી. બપોરના શરૂ કર્યું અને એટલો થોડોક ભાગ પીધો છે અત્યારે. હવે ઓલી બાજુ જોવો કેટલુંક પાણી ગયું. આ બાજુનો બધો ભાગ છે એ પી ગયો છે. અહીંયા સુધી છે ને બધો ભાગ આખી પી ગયો. અને પાણી જે અહીંયા હાલે છે અત્યારે. જો અહીંયા હાલે અત્યારે પાણી. જો તમને આગળ બતાવું નજીકથી ઝૂમ કરીને. જો અહીંયા જાય છે. જા પાટલામાં પાણીની લાઈન મૂકેલી છે. તો જો ઓલી ટાંકી દેખાય ને ત્યાં સુધી પાણી જશે. અને અહીંયા આપણે મારી છે પારી. જ્યાં પારી મારી છે એટલે પાણી આ બાજુ ન જાય. ખેતર કેમ કે છે મોટું એટલે આ ભાગ છે એ બધું ઓલી બાજુથી પાછું. ત્યાં પણ જો લાઈન પાથરેલી છે અને પારી પણ મારેલી છે. એ ભાગ આપણે ત્યાંથી આ બાજુ પાણી હાલશે અને એ પારી વેથી પછી ઓલી બાજુ હાલશે. અને આ પારી વેથી ઓલા સેટા સુધી હાલશે પાણી. એવી રીતના પાણી અત્યારે આપણે જશે. અને આ બાજુ અત્યારે ચાલુ કર્યું છે, આજથી શરૂ કર્યું. હજી વાં સુધી જો પાણી ભૂગ્યું હોય, જ્યાં પગલા દેખાય ને ત્યાં સુધી જ ભૂગ્યું હોય પાણી. હજી ઘણું સેટું છે પાણી. જો આપણે લાઈન અહીંયા આપણે રાખી દીધી. જેમ આગળ જાશું તેમાં એક એક કટકો ચડાવી જવાનો. જ્યાં 20 ફૂટની સળ હોય છે, જ્યાં કાળો બંબો છે એ. જો હીરાભાઈ અહીંયા બેઠા, અહીંયા 2 વ્હીલ પડી ત્યાં, જ્યાં અહીંયા બેઠા છે. તો આજે આ માંડવીમાં પાણીનો આજ ત્રીજો દિવસ છે. પહેલે દીએ જે શરૂ કર્યું તે બપોરે શરૂ કર્યું હતું અને રાતના પણ ચાલુ હતું પાણી.
અને દિવસના પાછો હું નતો, આશીષ હતો પાણી ભરવામાં. અને અત્યારે જો હું છું અત્યારે, અને રાતના પણ હું હતો. અને મારી પાછળનો ભાગ જો બધો ભી ગયો છે અત્યારે. અને આ બાજુના ભાગમાં જો જાય છે આ બાજુ, અને મોટા ભાગનું આ ખેતર લગભગ હવે પૂરું થઈ ગયું. આમાં 3 બાજુથી પાણી ચડાવ્યું હતું. સૌથી પહેલા ઓલી સાઈડથી આ બાજુ આમ આવ્યું હે પાણી, અને ઈ પછી પાછું ઓલી બાજુથી આ બાજુ આવ્યું, અને હવે અત્યારે આ બાજુ જાય છે. જ્યાં પગલા દેખાય ને ત્યાં પાણી પહોંચ્યું અત્યારે, અને બગલાથી આ સેટા સુધી એટલું બાકી હવે. અને અહીંયાથી પૂરું થાય એટલે નદીવાળા ખેતર ઉપર પાણી લઈ જવાનું છે. ત્યાં પણ ભૂંગળા જ નાખેલ છે, અને ભૂંગળામાંથી લાઈન જો સળાવવાની રહી. જો અહીંયા ભૂંગળું જ્યાં નાખેલું હે, તો અહીંયાથી જો આ રસો સડાવી દીધો હે, જ્યાં વાક્યું સડાવી અને કાળો રસો જો સડાવી દીધો, જ્યાં બધી મગફળી ભીગી છે અત્યારે. અને આજી જો આટલો બાકી છે ભાગ ખાલી. પીવડાવ્યા પછી મગફળી બહુ સરસ થઈ ગઈ. નહીતર તો આમાં શું કહેવાય, તમને ગમે નહીં એવી હતી. પીવડાવ્યા પછી એનો કલર પણ ફરી જાય. અને અમારે જ્યાં પીળી માંડવી છે, નહીતર અમારે કોઈ દી પીળી માંડવી ન થતી. આ વખતે જો આ બધાયમાં પીળી છે, એવું નથી કે અમારે જ છે, જો બધાયમાં છે. આ ભાઈને થોડીક ઓછી છે, બાકી જ્યાં બધી મગફળી તમે જોઈ શકો છો આજુબાજુની, બધાયને પીળી મગફળી થઈ ગઈ છે. હવે દવા મારી છે, હવે કેટલીક લીલી થાય પાછી. જ્યાં અહીંયા પાણીની ફૂંક હાલે છે, જ્યાં અહીંયા હાલે અત્યારે. બારી કે કઈ નથી, એમને એમ જાય છે. કઈ નક્કી ન હોય કેટલા પાટલામાં જાય પાણી. 10 પાટલા પણ હોય અને 7 થી 8 પાટલા પણ હોય. જેવી રીતના સરખો ઢાળ આવી જાય એ રીતના બધું પાણી નીકળી જાય. તો આ બાજુનો ભાગ જો હું જાઉં છું એ બધો બાકી છે. આજે માંડવીમાં આ ત્રીજો દી છે બરોબર, અને હજી 3 દી થશે. કેમ કે હજી માંડવી નદીવાળી બાકી છે. પછી જ્યાં અહીંયા રસ્તાની બાજુમાં જ છે ત્યાં પણ બાકી છે, અને એક છે ઘરની પાછળની સાઈડ ત્યાં બાકી છે. તો હજી જો બધી માંડવી બાકી, ટૂંકમાં હજી 3 દી ને 3 રાતું જેવું હાલશે પાણી. અને મશીન અત્યારે જો આ બાજુ હાલે છે, ત્યાં ઊંડું પાણી છે, ત્યાં મશીન મૂકેલું જ છે આપણું. અહીંયાથી ભૂંગળા નાખેલા છે, અહીંયાથી ભૂંગળામાંથી આવે અત્યારે. અને બગલા ગમે અહીંયા પાણી હોય અહીંયા પૂગી જ જાય. જઈ આગળ અંદરથી કોઈ પણ ખાન ખજૂરો છે, કોઈ જીવડો છે, તો તરત એને મોઢામાં લઈને ખાઈ જાય.
તો હજી ત્યારો તો જો આ નથી પૂગ્યો, જો એટલે સુધી પૂગ્યો હે. થોડોક હજી બાકી છે. જો સામે જ્યાં સેટો આવી ગયો ત્યાં પાછળનું જે ભરાવાનું પાણી હોય ને એ વધારાનું આ બાજુ નીકળી ગયું. હવે જો આ થોડોક બાકી છે, જો ફૂકી જાય એટલે એક રસો કાઢી નાખીએ. હવે અહીંયા 1.5 થી 2 કલાક જેવું લાગશે અહીં પાણી. પછી નદીવાળા ખેતર ઉપર ચાલુ થઈ જાય. અને અત્યારે જો કેટલા વાગી ગયા, અત્યારે વાગી ગયા છે 11:15. તો રાતના પણ હું જ હતો પાણીમાં. અને હવે આગળ આશીષ આવશે જમીને પછી હું વયો જાય અને થોડીક નીંદર કરી લઉં. પછી પાછું રાતના પણ વારવાનું છે પાણી. તો અત્યારે તો જ્યાં પાણીનું કામ ચાલુ છે મિત્રો. અને બીજા મિત્રોને ખાસ કહેવાનું, જેટલા પણ આપણા નવા સબસ્ક્રાઈબર છે, મતલબ કે જે વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો એ બધાને ખાસ નમ્ર વિનંતી કે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ વધવામાં થોડીક મદદ કરજો, જેથી કરીને આપણી ચેનલ આગળ ગ્રો કરી શકે. અને બને શકે તો કોમેન્ટ પણ કરજો કે તમને વિડીયો મારા ગમે છે કે નહીં. અને સાથે સાથે લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. જે સબસ્ક્રાઈબર છે એ તો આપણા વિડીયો જોઈ છે અને લાઈક પણ કરે છે અને કોમેન્ટય કરે છે. તો આપણા વિડીયો બધા જોતા રહેજો. આપણે ચેનલ ઉપર મોસ્ટ ઓફલી બધા ખેતીને લગતા જ વિડીયો અને ટ્રેક્ટરને લગતા હોય. તો બધા મિત્રો ખાસ જોતા રહેજો. જેટલા પણ ખેડૂત છે, ટ્રેક્ટર વાળા છે, એ બધા ખાસ સબસ્ક્રાઈબ કરી લીજો. ચાલો તો હવે આપણે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રો મારા જય માતાજી.